જે રીતે સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલ દ્વારા વડોદરા શહેરમાં એક સ્વચ્છતાની મુહિમ ચલાવવામાં આવી રહી છે તે ખૂબ સારું કામ છે, સુંદર કામ છે. વાત કરીશું સ્વચ્છતા અભિયાનની તો આપણા ભારત દેશના જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદીજી, તેમના દ્વારા વર્ષ 2016માં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે મહાત્મા ગાંધીજી જયંતિના 150 વર્ષ પૂર્ણ થાય ત્યારે કંઈક ને કંઈક સ્વચ્છ ભારત સુંદર ભારત આપણાને જોવા મળે. તો તે જ મુહિમને આગળ વધારવા માટે વડોદરા શહેરમાં એક અનોખો જે પ્રયત્ન છે તે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. તે ખૂબ જ સારું છે. હું પણ વડોદરાના શહેરીજનોને તથા MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા અન્ય યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે લોકો વડોદરાથી સંકળાયેલા છે તે લોકોને કહેવા માંગીશ કે આસપાસ પોતાના વિસ્તારમાં, સોસાયટીમાં કે એરિયામાં જે કચરો છે તે કચરા પેટીમાં નાખવામાં આવે. કોઈ પણ એવા જગ્યા ના નાખો જેથી કલંક જેવું લાગે અને ખરાબ દેખાય. આ સંસ્કારી નગરી, સ્વચ્છતાની નગરી છે, સુંદર નગરી છે. તો તેનું સર્જન કરવાનું કામ અને જતન કરવાનું કામ આપણું પોતાનું છે, નાગરિકોનું છે. તો સ્પાર્ક ટુડે ન્યૂઝને સર્વપ્રથમ તો અભિનંદન, તેમના દરેક રિપોર્ટરને અને તેમના દરેક જે પણ કાર્યકર્તાઓ છે તેમને અભિનંદન કે આ મુહિમને આગળ વધારી રહ્યા છે. પંકજ જયસ્વાલ, FR MS યુનિવર્સિટી.